વાર એવું બન્યું કે બજરંગદાસ બાપાને આ ભક્તિરામને સીતારામ બાપુ બોલાવીને એટલું કહે છે કે ભક્તિરામ કે હા અહીંયા આવો. કે બોલો બાપુ આજ્ઞા કરો. કે જાઓ તમારા પરસેવાનું દૂધ લઈને આવો. હે કે તમારા પરસેવાનું દૂધ લઈને આવો. જોજો સમર્થ સંત હોય કેવી રીતે સમજી જાય કે કાંઈ વાંધો નહીં બાપુ, તમારા માટે હું મારા પરસેવાનું દૂધ લાવીશ. ગુરુની આજ્ઞાનું પાલન કરવા માટે થઈ અને આ ભક્તિરામ છે એ ધીમે 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 જાય છે. ગ્લાસ હાથમાં લીધો છે, લોટો, એ પાત્ર હાથમાં લઈ અને દૂધ લેવા માટે નીકળેલો આ એક સાધુડો ભક્તિરામ આમ ખેતરમાંથી નીકળવું અને 2-5 જણા છે એ વાડીમાં મહેનત કરે છે, બળ કરે છે. જે મશીન હતું, જે પાણી કાઢવાનું મશીન હોય, એ મશીન ઉચકતું નહોતું. અને ત્યાં જઈ અને ભક્તિરામે એટલું કીધું કે સીતારામ વાલા, કે સીતારામ બાપુ આવો પધારો વાલા. કે શું કરો છો? કે આ બાપુ મશીન જે છે ને એ બહુ વજનદાર છે. હે કે મશીન બહુ વજનદાર છે અને અમારાથી ઉચકતું નથી. અને એ વખતે આ ભક્તિરામ છે એટલું કહે છે કે બધાય દૂર હટી જાઓ. અને બધાય દૂર હટી ગયા અને આ ભક્તિરામે એકલાએ મચીનું ઉસકાવી અને કીધું કે તમારે જ્યાં મૂકવાનું હોય ત્યાં મને કયો, હું તમને મૂકી દઉં. પછી આ મશીન હલશે નહીં. હે કે આ પછી મશીન તમારાથી હલશે નહીં. એટલે જ્યાં મુકાવાનું હતું ત્યાં મુકાવી દીધું ને પછી બધાએ હાથ જોડીને કીધું કે બાપુ કયો શું સેવા કરીએ. અને એ વખતે ભક્તિરામ એમ કહે છે કે મેં મહેનત કરી છે, એનો મને પરસેવો વળ્યો છે ને મારા સદગુરુએ મારા પરસેવાનું દૂધ લાવવાનું કીધું તું. હવે મેં પરસેવો પાડ્યો છે એટલે તમારા ઘરે કોઈ ગાય દોવા દેતી હોય તો મને દૂધ આપો. અને દૂધનું પાત્ર ભરી દીધું અને લઈ અને જાય છે. અને એ વખતે સીતારામ બાપુ તો ભાઈ જુગનો જૂનો ઓલિયો હતો, એના ગુરુને ખબર પડી ગઈ કે આ પરસેવાનું દૂધ લઈને આવ્યો છે, મહેનત કરીને આવ્યો છે. જે મશીન 7-8 જણાથી નહોતું ઉપડતું એ બજરંગદાસ બાવલિયાએ એકલું ઉપાડ્યું હતું. અને સીતારામ બાપુએ કીધું કે બાપ ભક્તિરામ, આજથી તું બજરંગ છો. હે કે તારામાં એટલી તાકાત છે કે જે વસ્તુ 7-8 જણાથી ન ઉપડી તે એકલાએ ઉપાડીને બતાવી દીધી. એટલે તારામાં એટલું બધું બળ છે કે જાણે હનુમાનજી હોય. કારણ કે હનુમાનજીના મંદિરમાં તો આનો જન્મ થયો હતો ભાઈ. હો ઝાંઝરિયા હનુમાનજી મંદિરની અંદર જન્મ થયો હતો. એટલે પછી એને એવી મહેનત કરી કે એનામાં એટલી તાકાત હતી કે મશીન ઉપાડીને મૂકી દીધું. એ વખતે એમ કહેવાય છે કે સીતારામ બાપુ એ બજરંગદાસ બાપાના ગુરુ છે. એમ કહે છે કે ભક્તિરામ, આજથી હું તને આશીર્વાદ આપું છું અને તને હું તારું નવું નામ આપું છું. આજથી દુનિયા તને બજરંગદાસ તરીકે ઓળખશે.